तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। આપણી પરંપરામાં વિજયાદશમી જે છે એ બહુ જ પવિત્ર તહેવાર કહેવાય. વેરી વેરી ઓસ્પિસિયસ ડે. અને એ દિવસે વિદ્યારંભ થાય. બધી જ વિદ્યા જે છે એનો ભણવાનો આરંભ દશેરાને દિવસેથી થાય. એટલે મેં તમને વાત કરી હતી એમ કે આપણે અહીંયા આગળ મંદિર થશે, પછી અષ્ટમી હોય એ દિવસે બધા પુસ્તક છે એનો વિગ્રહ કરવાનો, એ સરસ્વતી માતાનો વિગ્રહ પુસ્તકોનો. અહીંયા આગળ રાજકોટમાં હિતેશભાઈ આઠમને દિવસે હિતેશભાઈ કરી હશે સરસ્વતી શયન. એટલે બધા લોકોએ પોતાના પુસ્તકો જે છે એ માતા સરસ્વતી દેવીના ચરણે મૂકવાના હોય. એટલે ધારો કે બાળકો સ્કૂલ કે કોલેજમાં છે તો એના પુસ્તકો પણ શુદ્ધ ચોખ્ખા કપડામાં કરી અને ત્યાં આગળ મૂકવાના હોય ભગવાન પાસે. નવરાત્રીમાં પૂજન જે છે આપણા વૈદિક ધર્મમાં, સનાતન ધર્મમાં પૂજન, મેં તમને આની પહેલા વાત કરી હતી કે દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી ત્રણ દિવસ એવી રીતે આરાધના કરવાની હોય. તો છેલ્લા 3 દિવસ જે છે એ સરસ્વતી માતાના બ્લેસિંગ માટેના 3 દિવસ છે. સાતમ, આઠમ અને નોમ. અષ્ટમી જે છે એ હંમેશા માટે દરેક અષ્ટમી, એટલે કે મહિનામાં 2 દિવસ, દરેક અષ્ટમી જે કોઈ ગુરુકુલ હોય, પરંપરાગત જ્યાં આગળ વિદ્યા અપાતી હોય, તો અષ્ટમી એ અનધ્યયન રહેતું પહેલાના જમાનામાં. રવિવાર નહોતા ત્યારે. અને અષ્ટમીને દિવસે એમ કે લાઈક બ્રહ્મચારી સંન્યાસી જે છે એ પોતાના કપડાને એમ કે ગેરુનો કલર કરવો છે, યજ્ઞ માટેના કાસ્ટ ભેગા કરવા છે, તો દર 15 દિવસે એ લોકો એ બધું કરતા. અને અષ્ટમીને દિવસે એવી રીતે વિધાન છે કે ત્યારે અનધ્યયન હોય. એટલે આપણે દરેક અષ્ટમી ન પાડતા હોય, પણ આવી રીતે છે નવરાત્રિની, શારદીય નવરાત્રિની અષ્ટમી અને નોમ 2 દિવસ આવી રીતે અન્નધ્યયન રાખી અને સરસ્વતી માતા પાસે પુસ્તક મૂકેલા હોય. અને એ પુસ્તકમાં તો કે સરસ્વતી માતા આપણને બ્લેસિંગ આપે. એટલે આપણે ગમે તેટલું શ્રવણ કરીએ, પણ એ બધા શ્રવણના શબ્દો ફલીભૂત ત્યારે થાય. એ શ્રવણના શબ્દોથી એકચ્યુઅલી આપણને જે આપણા જીવનમાં સુખ શાંતિ અનુભવવાની હોય ત્યારે અનુભવી શકાય, કે જ્યારે ભગવાનના, સરસ્વતી માતાના અને ગુરુના આપણને બ્લેસિંગ મળે. એટલે જે હું ઘણીવાર તમને શબ્દ વાપરું છું કે ગ્રંથની પણ કૃપા થવી જોઈએ. આપણે ગમે તેટલું અધ્યયન કરીએ પણ સરસ્વતી માતા, ગ્રંથ એટલે સરસ્વતી માતા, એની બી કૃપા થવી જોઈએ. એટલે આપણે બહુ બધું ભણીએ, પણ ભણેલી વસ્તુ જે છે એ આપણી સમજણ અને સ્મૃતિમાં કદાચ એ બધા શબ્દશઃ આપણને યાદ નથી, પરંતુ એનાથી જ્યારે બી આપણે શાસ્ત્રના શબ્દો ગુરુ મુખેથી સાંભળીએ ત્યારે જે આપણને સમજ આવી હોય, જે બી આપણને એ વખતે આપણી જે બધા રોંગ નોશન્સ, ગ્રંથિઓ જે છે દૂર થઈ હોય, તો એ તત્ક્ષણ થતી હોય. જ્યારે તમે શ્રવણ કરો ત્યારે જ તમારા રોંગ નોશન્સ દૂર થતા હોય.
તો એક્ઝેક્ટ સરસ્વતી કૃપા, ભગવાનની કૃપા કે ગ્રંથ કૃપા એ છે કે એ હંમેશા પાછા આપણી સાથે જોડાયેલું રહે. અને એટલા માટે સરસ્વતી માતાના બ્લેસિંગ બહુ જરૂરી છે. જોડાયેલું રહે એટલે શું કે આપણે પાછી જૂની હેબિટ પ્રમાણે દુઃખી થયા કરીએ, ઇમોશનલી હર્ટ થઈએ, આપણને એવું લાગે કે અગર પરિસ્થિતિ આવી થશે તો હું બરાબર થઈશ. તો નિધિધ્યાસન અને એ વસ્તુઓ યાદ રહે, એ સમજણ જે છે એ જ્યારે એક્ઝેક્ટલી જરૂર હોય ત્યારે આપણને કામ લાગે. એનો અર્થ શું તો કે ત્યારે આપણે એક્ઝેક્ટ આપણી જાતને કહીએ કે ઓકે એ બધું થઈ જાય તોય શું છે, અગર મારા સુખ અને દુઃખ મારાથી બાહ્ય જગત ઉપર છે તો હજી બી આપણે જ્ઞાનની નજીક નથી પહોંચ્યા. એટલે સરસ્વતી કૃપા એટલે જે બધું શ્રવણ કરેલું છે એ એક્ઝેક્ટલી, એવો શબ્દ બહુ અમે લોકો વાપરતા નથી પણ તો બી હું વાપરીશ કે એ આપણી અનુભૂતિનો વિષય બને. કે પેલા કરતા જીવનમાં ઘણી બધી શાતા આવે, સંતુષ્ટિ આવે, સુખ આવે, બાહ્ય જગત ઉપરની ડિપેન્ડન્સી ઓછી ને ઓછી થતી છે. એટલે આઠમને દિવસે આવીને રાજકોટમાં મને દેખાય છે બધા લોકોએ લાઈક એનો પુસ્તકનો વિગ્રહ સરસ્વતી માતાનો બનાવી આઠમને દિવસે પણ સરસ્વતી માતાની ષોડશોપચાર પૂજા કરવાની હોય તો કરી છે આપણે લાઈક રાજકોટમાં. પછી 2 દિવસ સરસ્વતી માતા આપણા પુસ્તકમાં બ્લેસિંગ આવીને લખે અને પછી એ બધા પુસ્તક જે છે પાછું દશેરાને દિવસે પાછું સરસ્વતી માતાની ષોડશોપચાર પૂજા થાય. અને પછીથી એ પુસ્તક રૂબરૂ ગુરુ આપે. એટલે એકચ્યુઅલી એમ કે ઓનલાઈન ક્લાસ ખાલી આપણે જેને કહેવાય ને કે બીજી કોઈ વસ્તુ નથી માટે આપણે ના છૂટકે અપનાવેલો રસ્તો છે. એકચ્યુઅલી ગુરુ પાસે જઈ એમના હાથેથી પુસ્તકનું જે બંડલ છે એ લેવાનું છે, જે સરસ્વતી માતા એમાં બ્લેસિંગ આપણા માટે લખેલા છે. જેમાં આપણે જન્મીએ ત્યારે આપણે એમ કહીએ કે વિધાતા લેખ લખે તો ત્યારે આમ છઠ્ઠીના દિવસે બધું ન પેલું મૂકે પેન ને એવું લખે, તો એક્ઝેક્ટલી એવું એવરી યર જો મને બ્લેસિંગ જોઈએ છે તો આ આપણા વૈદિક ધર્મમાં એનું સરસ મજાનું આવી વિધિ આપેલી છે કે ધારો કે તમારું બાળક છે એને એવું લાગે છે કે લાઈક મેથ બહુ અઘરું લાગે છે તો એ પુસ્તકો બી ત્યાં મૂકી શકાય કે બાળકો આવીને સરસ્વતી પૂજા આઠમને દિવસે બી કરે અને દશેરાના દિવસે બી એ લોકોને સરસ્વતી માતા જે છે એ આશીર્વાદ આપે. કારણ કે ભગવાન જે છે સરસ્વતી માતા એ પરા અપરા વિદ્યા બંનેના પ્રદાતા છે. અપરા વિદ્યા એટલે એનો હિસ્ટ્રી ને જ્યોગ્રાફી ને મેથ ને સાયન્સ એ બી બધું ભગવાનથી છે. અપર વિદ્યા લાઈક વલ્લી જે બી વિદ્યા શાખા છે, દુન્યવી વિદ્યા શાખા. અને પરવિદ્યા એટલે આત્મવિદ્યા. તો બધા જેમ કે વિદ્યાર્થીઓને બી આપણે આપણી આ સનાતન ધર્મની આ મહાન ફોર્મ માટે બધા તમે લોકો જેટલા બી મને રાજકોટમાં દેખાવશો અને બરોડા અને બોમ્બેમાં જે ઓનલાઈન છે તો તમારે બધા એવો સંકલ્પ કરવો જોઈએ કે આવતા વર્ષે અમે અમારા સિટીમાં સારા પ્રિસ્ટને બોલાવીને, પુરોહિતને બોલાવીને અમે અમારા ઘરે આવી રીતે સરસ્વતી માતાનું કરશું. તો એ સરસ્વતી માતાની ષોડશોપચાર પૂજા કરાવે લાઈક જે બી પુરોહિત હોય અને દશેરાના દિવસે તમે નાના બાળકોને બધાને આવી રીતે ઓનલાઈન બેસાડી શકો. ઇન ધ પ્રોસેસ તમે સનાતન ધર્મનું એક મહત્વનું ફોર્મ, મહત્વનું એકદમ જ જે ઉત્સવ છે જેનાથી સરસ્વતી માતાના આશીર્વાદ બધા જ વિદ્યાર્થીઓને મળવાના છે, એ બધા લોકોએ સંકલ્પ કરવો જોઈએ કે અમે આવતા વર્ષે બધા રિવાઇવ કરશું. એટલે જે સ્કૂલ કોલેજના બચ્ચાઓ છે એને બી ખબર હોય કે ના આઠમ નવમને દિવસે જાય તો અમને જે વિષય અઘરો લાગતો હોય ને તો એમ કે સરસ્વતી માતાની કૃપાથી અમને એમાં ઘણી બધી સહાય થશે. એટલે એ બધાએ આજે દશેરાને દિવસે વિદ્યારંભ છે ત્યારે એવો સંકલ્પ લેજો કે ધારો કે મુલુંડમાં લોકો જે સાંભળે છે તો કે અમે અમારા ઘરે નાનકડું એવું પણ સ્થાપન કરશું, બચ્ચાઓ આવીને મૂકી જાય અને એ દિવસે સરસ્વતી પૂજા કરશું, ષોડશોપચાર દશેરાના દિવસે કરશું, પછી જ લોકોને અમે અમારા ઘરે ઓનલાઈન બેસાડી દેશું. એટલે જે સનાતન ધર્મની વ્યક્તિ તરીકે
આપણી સૌથી પહેલી મોટી ડ્યુટી આ છે કે જે બી આપણા ધર્મના મહાન ફોર્મ્સ છે એની રક્ષા કરીએ, એનું સંવર્ધન કરીએ, એનો પ્રચાર કરીએ. એટલે દુનિયામાં એવું છે કે તમે લોકોને એનાથી થતા બેનિફિટ બતાવો તો એ લોકોને એટ્રેક્ટિવ લાગશે. અને આ કોઈ એવી વસ્તુ નથી કે આપણે ખોટું ખોટું કહીએ છીએ. આ તો શાસ્ત્રનું વિધાન છે કે એ દિવસે લાઈક દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી ત્રણેય દિવસે જે ભગવાન શક્તિ રૂપે છે એ આવીને આપણને આશીર્વાદ આપશે. તમે કયા રૂપે ભગવાનનું આવાહન કરો છો એ આપણી ઉપર છે. તો આ તો એમ કે શક્તિની આરાધનાના દિવસો છે. લાઈક 9 દિવસ પૂરા થયા અને હવે ભગવાન આશીર્વાદ આપશે. તો એ કોઈ એમ જ જે બધા પર્સન સેન્ટ્રિક કલ્ટવાળાની જેમ કોઈ બનાવેલી વાત નથી, સાચી વસ્તુ છે. અને સાચી વસ્તુ લોકો સુધી પહોંચાડવી આપણા બધાની ડ્યુટી છે. આવતા વર્ષે બરોડામાં મંદિર થાય તો એ લોકોએ બધાએ સંકલ્પ કરવાનો કે બધા સ્કૂલ કોલેજના છોકરાઓને આવી જાહેરાત કરશું કે હા એમ કે આપણે અહીંયા આવીને પુસ્તક અને સાચી સરસ્વતી પૂજા કરાવશે અને દશેરાના દિવસે એમ કે આપણને ગુરુ પ્રત્યક્ષ રૂપે આશીર્વાદ આપશે. એટલે આ પેલું મેં તમને દશેરાનું મહાત્મ્ય એ કીધું કે આપણને ભગવાન હંમેશા રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેવડાવે. ધેટ ઇઝ સરસ્વતી કૃપા. કારણ કે જીવન જે છે એ સિરીઝ ઓફ સ્મોલ ડિસિઝન, નાના નિર્ણયોની હારમાળા એ આપણું જીવન છે. ખોટા ડિસિઝન જે છે એ ખોટી જગ્યાએ પહોંચાડશે. એટલે ઇન્વેરિયેબલી તમે બધા બી એવું કરતા હશો કે બાળકો જ્યારે ભગવાનને પગે લાગે, તું માંગ ભગવાન પાસે સદબુદ્ધિ આપે તને. એટલે તમે જો કે આમ એમ જ ખબર નથી તો બી આપણી સંસ્કૃતિમાં એ વસ્તુ કેટલી બધી એમ કે ડીપ રૂટેડ છે કે બધા લોકો પોતાના બાળકોને એમ ન કે તું એમ માંગ કે તને બહુ પૈસા મળે, તું એમ માંગ કે તને બહુ રમકડા મળે. એવું કોઈ નહીં કે, એમ જ કહેશે બેટા તું આવું માંગ. તો એ સદબુદ્ધિ જે છે એ એક્ઝેક્ટલી તો કે સરસ્વતી માતાની, ભગવાન જે આવી રીતે શક્તિ રૂપે આવે તો એ સરસ્વતી રૂપે આવી સદબુદ્ધિ આપણને આપે. એટલે આરાધનાના દિવસોમાં છેલ્લા 3 દિવસ લાઈક મેધા સૂક્તમથી સરસ્વતીના જુદા જુદા સ્તોત્ર કે સૂક્તથી જે આપણે આરાધના કરવાની છે એટલા માટે છે કે આપણને હંમેશા સરસ્વતી દેવીના બ્લેસિંગ એ રીતે મળે કે આપણે લાઈફમાં ખોટા ડિસિઝન ના લઈએ. એટલે બધા લોકોની પાસેથી આવી મને એવી અપેક્ષા છે કે નેક્સ્ટ યર બધા લોકો ફોર્મલ એજ્યુકેશન વાળા બચ્ચાઓ, ખાલી એમ નહીં, એ બી બધાને તમે આવું મોટિવેટ કરજો કે એવા અમુક તો વિષયો હશે જ કે તમને અઘરા લાગતા હોય. તો જો અમારું મંદિર છે કે હવે અમારા ઘરે સ્થાપન કર્યું છે, આવું તમે પુસ્તકો મૂકો. અને જે સરસ્વતી દેવીની ષોડશોપચાર પૂજા છે, ઇટ વિલ ટેક 45 મિનિટ્સ. બહુ લાંબી હોય તો નાના છોકરા અને વિદ્યાર્થીઓ ટીનેજર બેસશે નહીં કદાચ. તો આપણને ખબર છે કે લાઈક પૂજા છે લેસ ધેન 45 મિનિટ્સ ચાલતી હોય. અને પછી લોકોને આપણી પરંપરા, આપણા સનાતન ધર્મની આ મહાન વસ્તુ સાથે આપણે ઇન ધ પ્રોસેસ કનેક્ટ કરીએ. જો આપણે એવી રીતે કનેક્ટ નહીં કરીએ તો જે આપણી સંસ્કૃતિ નથી એવું તો એ ગ્રહણ કરવાના જ છે કે એ લોકોને. હમણાં જ મને કાલે કોઈક મળવા આવ્યું હતું તો એ ભાઈ મને વાત કરતા હતા કે માતાજી મારે ટ્વિન્સ બે દીકરાઓ છે, પણ કે એને કે સાંજ પડે ને એમ કે નવરાત્રી 9 દિવસ એમ ટ્વિન્સ દીકરાઓ, ઉંમર ખાલી 8 વર્ષ, પણ એમ કે બધા જ દિવસ એને સાંજે એમ કે 7 થી 12 વાગ્યા સુધી એમ કે એને ગરબા કરવા, 12 વાગ્યા સુધી કે આવે નહીં રૂમમાં. તો જો વિચાર કરો કે જે વસ્તુ આપણે આપવા ઈચ્છતા નથી એવી રીતે નાચવું, અનનેસેસરી એવા 5-5 કલાક, 7-7 કલાક, 8 એ જરાય આપણી સંસ્કૃતિનો ભાગ નથી, બિલકુલ નથી. ગરબાનું રહસ્ય જે છે એ એક જ છે કે માતાજી જે છે એનું સ્થાપન છે અને એના ફરતા ભગવાન કે મીન્સ માતાજીના જે આપણે સ્તુતિ કરીએ એ પ્રદક્ષિણા છે. તો પ્રદક્ષિણા જે છે એ 10-10 કલાક હોય પ્રદક્ષિણા, અને એમાં ફેશન પરેડની જેમ નાચવાનું. એ એક પવિત્ર રિચ્યુઅલ છે. ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ ફેશન પરેડ, ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ મ્યુઝિક એન્ડ દાંડિયા, ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ એનીથિંગ.
આરાધના છે, શક્તિની આરાધનાના દિવસો, તો 8 વર્ષના છોકરાને નહીં શીખવવામાં આવશે એમ કે આ 3 દિવસ શક્તિની આરાધના છે, જો તને સરસ્વતી માતાના બ્લેસિંગ એવું નહીં શીખવામાં આવે તો એ 8 વર્ષનો છોકરો 7 થી 12 5 કલાક નાચી શકે, તો જેમ જેમ મોટો થશે તો એ 2 ને 2:30 વાગ્યા સુધી નાચશે. અને નહીં શીખવાનું અને આપણે નથી ઈચ્છતા એવી કેટલી વસ્તુ આવી જશે. એટલે એ બધા પાસેથી અપેક્ષા છે કે આપણે એ બી સંકલ્પ કરીએ કે આપણને જે પ્રોપર વસ્તુઓ છે, આપણી સનાતન ધર્મના સનાતન ફોર્મ્સ છે, એ આપવાની હંમેશા કોશિશ કરીએ. આપણે ફેસિલિટેટર બનીએ કે આપણે એવું આપણી સગવડતા હોય, આપણે કરી શકતા હોય તો રાજકોટ અને બરોડામાં તો આશ્રમમાં આપણે જઈને પૂજા કરીએ. નથી તમારે લાઈક બોલોનમાં નથી તો તમે તમારી રીતે એવી લોકો આરાધના કરે એવી કંઈક ફેસિલિટી ઊભી કરવી જોઈએ. અને સરસ્વતી પૂજાનું મહત્વ તમે સમજાવી શકો છો. એટલે મેં તમને કીધું કે દશેરાનો દિવસ એવો છે કે એ દિવસે ઇન પર્સન અહીંયા પ્રત્યક્ષ રીતે આવી અને ભણવું જોઈએ. એ દિવસે કાયદેસર રીતે વિદ્યારંભ થાય અને ગુરુજી જે છે આપણને પુસ્તકો આપે, પૂજા કરીને અને પછી આપણે વિદ્યારંભ થાય. એટલે આજે આપણે જે 6ઠ્ઠો અધ્યાય સાંજના ઓનલાઈન ક્લાસમાં ચાલી રહ્યો છે અને જે શ્લોક છે એનું જ આપણે કરશું, પણ વિધિ એવો છે કે પહેલા સૌથી પહેલો ભગવદ્ ગીતાનો શ્લોક બોલવો જોઈએ, છેલ્લો બોલવો જોઈએ, ને પછી આપણે આપણો શ્લોક ચાલુ કરશું. એટલે આપણે એકાદ ગીતાધ્યાન શ્લોક બોલશું, પછી પહેલો ભગવદ્ ગીતાનો શ્લોક બોલશું, છેલ્લો બોલશું ને પછી શરૂ કરશું. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણ વ્યાસેન ગ્રથિતામ પુરાણ મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિની અંબ ત્વામનુસંદધામિ ભગવત ભવદ્વેષિણી. ઓમ ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાः પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય સર્વધર્માन् પરિત્યજ્ય तं શરણ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હવે 6ઠ્ઠો અધ્યાયનો આપણો શ્લોક ચાલે છે એ આપણે કરીએ. હું બોલું છું, તમે લોકો અહીંયા છો એ લોકો રિપીટ કરજો. 6ઠ્ઠો અધ્યાયનો 20મો શ્લોક છે. ઓનલાઈન ક્લાસ સોમ અને મંગળવારે ચાલે છે સાંજે 7 થી 8, અને એકચ્યુઅલી સોમ અને મંગળ છે પણ આપણે અત્યારે વિદ્યારંભ કરવાનું હતો એટલે આજે બી લઈ લીધો છે. સોમ મંગળ, રવિ સોમ મંગળ રેગ્યુલર ચાલશે. રવિવારે આપણો તૈતરીય ઉપનિષદનો ક્લાસ છે, ધ્યાન હશે, એ બી હશે. સોમ મંગળનો ક્લાસ બી હશે. અત્યારે વિશેષ ક્લાસ છે વિદ્યારંભ માટે, પણ લઈએ છીએ આપણે જે ચાલે છે. ઓકે. યત્રો પરમતે ચિત્તમ, યત્રો પરમતે, રિપીટ કર, ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા, यत्र चैवात्मनात्मानं, यत्र चैवात्मनात्म पश्यन्नात्मनि तुष्यति. 6ઠ્ઠો અધ્યાય જે છે બેઝિકલી ધ્યાન યોગ અને ધ્યાનમાં બી નિધિધ્યાસનની વાત વધારે છે. ધ્યાનની વ્યાખ્યા જે છે મેં તમને આની પહેલા આપી કે અગર આપણે આપણા ઈષ્ટ દેવતાના મંત્ર જાપ કરીએ છીએ તો ધ્યાનની વ્યાખ્યા છે સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. અને આપણે જે ગુરુ મુખેથી શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા હોય એ વસ્તુને આપણે આપણી બનાવવાની કોશિશ કરીએ છીએ, ઓનઅપ કરવાની કોશિશ કરીએ છીએ.
દેટ ઇઝ નિધિધ્યાસન. તો નિધિધ્યાસનની વ્યાખ્યા છે નિર્ગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. તો છઠ્ઠા અધ્યાયમાં વધારે નિધિધ્યાસનની વાત છે. તો હવે ભગવાન એની વાત કરે છે કે વ્યક્તિ એક જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જ્ઞાનમાં હવે આમ સ્થિર છે, સ્થિતપ્રજ્ઞ થઈ ગઈ છે. જ્ઞાન આપણે પચાવ્યું છે, આત્મસાત કર્યું છે. તો શું એવી વ્યક્તિનું શું હશે, કેવું હશે? તો એ ભગવાન કહે છે કે જો એની લાઈફ કેવી હશે, તો કે યત્ર યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે યત્ર આત્મના આત્માનમ પશ્યન આત્મની તુષ્યતિ. કે વ્યક્તિએ ખરેખર શ્રવણ કરીને ખાલી ચોપડી બંધ કરીને મૂકી નથી દીધી, એની પર ખરેખર સરસ્વતીની કૃપા છે. કારણ કે કૃપા મેં તમને કીધું એ તમે એમ કહ્યું ઓકે, એને ભણ્યું અને એને આત્મસાત કરી શક્યા કારણ કે એને સરસ્વતીએ કૃપા કરી. તો સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે એને પ્રયત્ન કરેલો છે કે ચલો એમ કે 7મા 8મા 9મા નોરતે ઘણી બધી સરસ્વતી દેવીની ઉપાસના કરી, મેધા સૂક્ત કર્યા, દશેરાના દિવસે ગુરુના બ્લેસિંગ લીધા, સરસ્વતી માતાની પૂજા કરી. એટલે ખાલી આપણે ભણીએ એટલું પૂરતું નથી, પુરુષાર્થ ભણવાનો કરી. આપણા ભણવાની સાથે સાથે દરેક પગલે ભગવાનનો આશીર્વાદ ભળશે તો નિધિધ્યાસન કરવાની ક્ષમતા આવશે. એ બધી વસ્તુ આપણી અંદર સ્થિર થઈને રહેશે. અને તો પછી જ્યારે એવી સિચ્યુએશન આવશે ત્યારે એ બધી વસ્તુ મને અવેલેબલ છે તો કનેક્ટ થશે, મારી પાસે છે. ઇટ્સ લાઈક કે ઘણાના ઘરમાં તમે જોજો કે એને છે ને આ બધી બહુ વસ્તુ ખરીદવાની આદત હોય કે આમ ક્રોકરી લે ને બહુ બધા નેપકિન્સ ને ટોવેલ્સ ને એવી nth નંબર ઓફ થિંગ્સ પોતે ખરીદીને એવી પ્રેસિયસ વસ્તુ અમેરિકાથી લાવ્યા, જાપાનથી લાવ્યા ને ઓલા વાસ ફ્લાવર લાવ્યા, તો બધું એવું બધું આમાં મૂકી દે ને પછી એમ કે દિવાળીના દિવસે જોતું હોય તો એવી જગ્યાએ માળી આવે, એવી તો એ જોતું હોય ત્યારે ન મળે. હા, એને બધું ખરીદી કર્યું છે, પોતે બધું પૈસા સ્પેન્ડ કર્યા છે, શોખ છે કે હું દિવાળીના દિવસે ઘર સજાવીશ, પણ એકચ્યુઅલી એક્ઝેક્ટલી જોતું હોય પણ એટલું ઉપર પડ્યું છે ને એ મને યાદ નથી આવતું. આમ ઠેકાણે મૂક્યું છે પણ એ મારું ઠેકાણું નથી, ક્યાં છે. સો ઇટ ઇઝ નો મિનિંગ કે તમે પૈસા સ્પેન્ડ કર્યા, તમે સમય આપ્યો, તમને ગમતી વસ્તુ લાવ્યા, ઘર સજાવવું છે દિવાળીના દિવસે કે મારે એમ કે પેલી ફૂલો ગોઠવવા માટે પેલી બારે મૂકે ને ઉરલી ઈ માટે ગોઠવવી છે, મારે દીપ પ્રગટાવવા છે, પણ બધું એવી રીતે મૂકી દીધું હોય. તો એવી જ રીતે બહુ બધા વર્ષો સુધી શ્રવણ કરેલું છે, બહુ બધી વસ્તુ સમજ બી પ્રાપ્ત છે, પણ જ્યારે ખૂબ જ એમ કે એવી વિકટ પરિસ્થિતિ આવે તો એ જે બધું જ્યાં સ્ટોર થયેલું છે એ રિકોલ કરવાની એ સમજણ એમ કે એને આવે અને એ નિરાશામાંથી, દુઃખમાંથી, તકલીફોમાંથી પોતાની જાતને કાઢે, એવું પાછું ન થાય. એટલે માળિયામાં એ બધું માળિયામાં જ રહે, એનો થોડો ને મતલબ છે. એટલે હવે અહીંયા ભગવાન ઈ કહે છે કે બરાબર છે કે વ્યક્તિએ દીર્ઘકાળ સુધી બહુ બધું શ્રવણ મનન કર્યું છે, ગુરુ સેવા શુશ્રૂષા કરી છે, તો હવે એ વ્યક્તિને એ છે જ્ઞાનનું ફળ બી મળ્યું છે, એમનેમ નથી. એટલે એવી એની જિંદગીમાં આમ કે નંદતી એકદમ પરમ આનંદમાં છે. એટલે કે છે કે જ્યારે એવી રીતે ધ્યાનના અભ્યાસથી એનું મન આપણે પેલા ટ્રાન્સલેશન જોઈ લે, યત્ર યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે, કે વ્યક્તિ યોગ સેવાયા એટલે નિધિધ્યાસનનો અભ્યાસ કર્યો છે, ધ્યાનનો અભ્યાસ કર્યો. અભ્યાસ એટલે રિપીટેડલી સતત એને એના માટે પુરુષાર્થ કર્યો છે કે પોતે ભણ્યા હોય, નોટ લખી હોય, દેટ ઇઝ અભ્યાસ. ધ્યાનના અભ્યાસથી એનું મન જે છે આત્મામાં સ્થિર થયું છે, હવે આમ જગતમાં ભટકતું નથી, સ્વમાં સ્થાપન છે. ત્યારે આત્માનમ પશ્યન આત્મના તુષ્યતિ, પોતે પોતાથી સંતુષ્ટ છે કારણ કે એ આત્માનું દર્શન કરી રહી છે. કયા આત્મા? તો કે જે પૂર્ણ આત્મા છે, જે સચ્ચિદાનંદ આત્મા છે, એનું દર્શન કરી રહી છે.
એટલે યોગાભ્યાસથી, નિધિધ્યાસનથી, ધ્યાનથી નિયંત્રિત કરેલું મન હવે સ્વમાં સ્થિત છે. એટલે પોતે પોતાનાથી સંતુષ્ટ વ્યક્તિ જે છે એ હવે પોતે પોતાનાથી સંતુષ્ટ છે, કારણ કે સતત એ સચ્ચિદાનંદ આત્માનું દર્શન કરી રહી છે. એટલે હું તમને આમ ઘણી વાર કહું છું કે આમ હું 700 શ્લોકનો ગીતાજીના 700 શ્લોકનો આપણે અભ્યાસ મેં કર્યો ને, તો મને આમ સૌથી પહેલી વસ્તુ એક ક્લિક થઈ. બહુ બધી વસ્તુ આમ મેં ડિરાઈવ કરી છે, પણ પહેલું મને એવું થાય કે ભગવાન સતત આપણને એવું કહી રહ્યા છે કે હુંથી આપણે જાણે કે જોજોનો દૂર જતા રહ્યા છે. એટલે મેં મારી જાતને જાણે કે જગતમાં વિખેરી નાખી છે. બચાવમાં છે, રાચરચીલામાં છે, મારી કારમાં છે, મારી જમીનમાં છે, મારા શેર એમાં છે. ઇન ધ પ્રોસેસ કે આપણે એના યોગક્ષેમમાં જ એની આળપંપાળમાં, યોગક્ષેમ એટલે યોગ એટલે નથી પ્રાપ્ત કરવું છે, ક્ષેમ એટલે છે એનું રક્ષણ કરવું. આખી લાઈફ એ nth નંબર ઓફ થિંગ્સ જે બારે છે, હુંથી બારે, એમાં જાત ફેલાયેલી છે. યોગક્ષેમ કે સ્ટોકમાં મારું આવું, જો આપેલો ટંપુડો જોડો સીધો હાલે ને તો મારું થોડોક સ્ટોકનું સરખું થઈ જાય. 20 લાખનો લોસ છે ને બસ હવે સરખું થઈ જાય મારું. આ જમીનનું જરાક સરખું થઈ જાય, આ મકાનનો પ્રોબ્લેમ. સો ઓલ ધ ટાઈમ સરખું કરવા વાંધો નથી. ઇક્વેશન શું છે? સરખું થાય તો હું સુખી. સો આખી ભગવદ્ ગીતામાં એક જ જો કે ઓલ ધ ટાઈમ ઓરિએન્ટેશન જાત બારે વેરવિખેર થઈને પડી છે. એક એક શ્લોક દ્વારા ભગવાન વેરવિખેર થયેલી જાતને સમેટીને આત્મામાં સ્થિર કરે. ઓલ ધ ટાઈમ ભગવાન જોજો ત્યાં નથી સુખ, જો તારી અંદર છો. જે તું સુખની ખોજ જન્મો જન્માંતરથી બારે કરે, એબ્સોલ્યુટલી નથી. તું સંબંધોમાં શોધે છે, નથી ભાઈ. તો સંબંધોમાં વેરવિખેર થયેલી જાત પડેલી છે. તો 700 શ્લોકમાં એક આમ અંડરનીથ કરંટ જે છે ને એ આ છે કે કેમે કરીને ભગવાન આપણું આપણામાં સ્થાપન કરાવે છે કે ના તું ત્યાં નહીં જો. હા, તારે કરવાનું છે એઝ યુ ડ્યુટી, કરતો રે ભાઈ, પણ આ ઓરિએન્ટેશન થાય તો હું હેપી. એટલે નિધિધ્યાસન રોજનું, જાગૃત અવસ્થાના બધા કલાકોનું તમારું નિધિધ્યાસનનું ઉંમર છે કે ઓલ ધ ટાઈમ યુ ટેલ ટુ યોર સેલ્ફ કે ઓકે થઈ જાય તોય શું ભાઈ. દીકરાને નોકરી મળી ગઈ. મારો દીકરો માતાજી અમદાવાદ અમારા સગા છે એની ફેક્ટરીમાં કામ કરે. અલ્પા એમ કે માતાજી બસ એની ફેક્ટરી થઈ જાય એટલે હું અલ્પાને પૂછું ઓકે સો વોટ, ફેક્ટરી થઈ જાય એટલે પાછા પ્રશ્નો નહીં હોય. સો યોર હેપીનેસ ઇઝ ધેર કે મારા બચ્ચું છે ને ફેક્ટરી થઈ જાય તો કાયમ માટે આવી જે ગલત ઓરિએન્ટેશન છે એમાં તું જન્મોજન્માં ફસાય, હજી ફસાય. હા, મા તરીકે પ્રેયર કરને, કોણ ના પડે, વિશ્વ પણ થાય તો હું બરાબર. એ તમારે એવરી મોમેન્ટ યુ હેવ ટુ ટેલ યોર સેલ્ફ ધેટ ઇઝ યોર નિધિધ્યાસ કે ના બરાબર છે, હું પ્રેયર કરું, મા તરીકે બ્લેસિંગ બી આપું, પણ એટલે હું સુખી થઈશ તો એવું તો હજારો જન્મથી હું વિચારતી હતી. અને એટલે તો મનુષ્ય તરીકે પાછા જન્મ્યા, હજી પાછા 1000 જન્મ કરવા છે. આ એટલું સરસ નિધિધ્યાસન છે. ઓલ ધ ટાઈમ ટેલ ટુ યોર સેલ્ફ ઓકે, એનાથી દુઃખી થયા તો દુઃખ બી બારે નથી, સુખ બી બારે નથી. પ્રોબ્લેમ પણ હું, સોલ્યુશન પણ હું. આઈ એમ ધ પ્રોબ્લેમ, આઈ એમ ઓનલી ધી સોલ્યુશન. એટલે મને એવું થાય કે બહારનું જગત મને દુઃખી કરે છે તો ઈ બી ટોટલી રોંગ ઓરિએન્ટેશન. આ એટલું બ્યુટીફુલ નિધિધ્યાસન છે. પછી યુ ફિગર આઉટ કે હા મને તો બી નથી મજા આવતી તો શું કરવાનું, તો એ પછીનો સવાલ છે. પણ પેલા તો બાર વેર વિખેર થયેલી જાત જે બ્લેમ ગેમ કર્યા કરે છે, ઓર એવું સુપર ઇમ્પોઝિશન કરે છે, આવું આવું થઈ જાય તો હું બરાબર. આઈધર બ્લેમ ગેમ ઓર સુપર ઇમ્પોઝિશન, સેક્ચ્યુઅલી જેવું. માતાજી મારી દીકરીનું છે ને આવતી જાન્યુઆરી બસ પછી હું સોશિયલ રિસ્પોન્સિબિલિટી છૂટું, પછી તમારી બરાબર
નિરાંતથી સેવા કરી શકું. ખોટી વાત. સુખ નામની વસ્તુ છે તો આજે અત્યારે આ મોમેન્ટ, પછી કઈ નહીં. आगे भी जाने ना तू पीछे भी जा, जो भी है બસ એક ही पल. ઓનેસ્ટલી એમ જ એક્ઝેક્ટલી રાઈટ નાવ. તો એ એટલું સરસ નિધિધ્યાસન છે જે છે યાદ છે. આના સિવાય બીજી કોઈ મોમેન્ટ, આ મોમેન્ટે ઇફ યુ આર હેપી, ઇફ યુ આર વિથ યોર સેલ્ફ, આ મોમેન્ટ છે એને બસ ભગવાનની સન્નિધિમાં જે છે એ તમે એન્જોય કરી શકો છો કે જે છે યાદ છે. પુરુષાર્થની કોઈ દિવસ ના જ નથી. સ્કાય ઇઝ ધ લિમિટ, કરો ને કોણ ના પાડે. એટલે આખી ભગવદ્ ગીતાનો પહેલો મને આ સાર આ દેખાય. હું આ 707 જેટલા શ્લોક જોઉં તો અંડરનીથ ભગવાન કહી રહ્યા છે કે ભાઈ પાછો વિથડ્રોલ યોરસેલ્ફ ફ્રોમ ધેર. કર્મો કર, તારે કર્મો તો કરવાના જ છે લાસ્ટ બેસ સુધી, પણ એ આવા કર્મ ફળથી હું સુખી એ વાત જ ખોટી. 4 પ્રકારના કર્મ ફળ એની પેટર્ન થી આવ્યા કરશે, તું જલસા કર. તો અત્યારે આખો 6ઠો અધ્યાય આ સચ નિધિધ્યાસન છે. એટલે હું તમને આ નિધિધ્યાસન કરાવું છું. સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર વાળી વસ્તુ ઓછી છે. ઓલરેડી જે અહીંયા આગળ સાધક છે એ દીર્ઘકાળ સુધી એવા પોતાના જપ તો કરીને જ આવી છે ભાઈ. કાયિક વાચિક માનસિક પૂજા તો કરીને જ આવી છે. શુદ્ધ અંતઃકરણ છે એટલે તો ગુરુ પાસ ભણવા આવી છે. એમને મવાય છે. એટલે કે છે કે જે વ્યક્તિ નું મન ધ્યાનના અભ્યાસથી નિધિધ્યાસનથી ખૂબ જ સરસ રીતે નિયંત્રિત થયું છે અને પોતાના સ્થિર થયું છે, તો એ સ્વનું દર્શન કરીને સંતુષ્ટ છે. જે હું પૂર્ણ સ્વરૂપ, હું સચ્ચિદાનંદ સ્વરૂપ, એનું દર્શન કરીને સંતુષ્ટ છે. એટલે નિરુદ્ધમ ચિત્તમ એટલે શું, તો એનું કનેક્શન નિરુદ્ધ એટલે એને બરાબર પોતાનું જે છે ચિત્ત. આદિ શંકરાચાર્યજી કે છે, આજે ભાષ્ય વાંચ્યું છે, ભાષ્ય બચાવતું છે, ભાષ્ય આજે વાંચ્યું છે, તો હું રિપીટ કરું છું. સંગતિ ભાષ્ય અને લાઈક શ્લોકનું ભાષ્ય હું બોલું છું, ભલે તમારી પાસે ન. એવમ યોગાભ્યાસ બલાત એકાગ્રીભૂતમ નિવાત પ્રદીપ કલ્પમ સત. એકાગ્રીભૂત એટલે એકાગ્ર થયેલું એટલે શું, તો કે આમ દીવો જે છે એને નિવાત પ્રદીપ, નિવાત એટલે વાત એટલે પવન, નિવાત એટલે પવન વગરની જગ્યાએ દીવાને મૂકો અને એમાં એકદમ જ સરસ આપણે એને ઘી કે તેલ ભરેલું છે, વાટ બી એકદમ સરસ છે, બધું બરાબર છે, ઓકે છે. અને જો એને પવન નથી આવતો તો એની આમ વાટ કેવી હોય, એકદમ સરસ સ્થિર રહે ને. એટલે નિરુદ્ધમ એટલે કોઈ પણ પ્રકારની હવે એને હવે સમસ્યા નથી, અવરોધ નથી. એટલે એકાગ્રીભૂત એટલે હવે બાહ્ય અવરોધો વિનાનું એનું સ્થિર દીવાની જ્યોત જેવું સ્થિર મન છે. અને એટલે શું થાય એ હવે એના પછીના ભાષ્યમાં કહે છે. યત્ર યસ્મિન કાલે ઉપરમતે ચિત્તમ ઉપરતિમ ગચ્છતિ નિરુદ્ધમ સર્વતઃ નિર્વારિત પ્રચારમ યોગ સેવયા યોગાનુષ્ઠાનેન यत्र च एव यस्मिन् च काले आत्मना समाधि परिशुद्धेन अंतःकरणेन आत्मा परम परम चैतन्य ज्योति स्वरूपम पश्यन् उपलभमानः स्वे एव आत्मनि तुष्यति तुष्टिम भजते.
તમે લોકો તૈતરીય ઉપનિષદનું ભાષ્ય હું વચાવતી હોય ને તો એની કમ્પેરિઝનમાં તમને આ ભાષ્યમાં તો બહુ જ મજા આવશે, ઈઝી બી પડશે ને જ્યારે બી શ્લોક ચાલે ને તો તમે તમારી રીતે આવી રીતે વાંચી શકો. બાજુમાં હિન્દીમાં તો હોય છે, એઝ સચ હું લેતી જોઉં છું, પણ સપોઝ મારે ઓનલાઈન ક્લાસમાં વચાવ્યું નથી તો તમને તૈતરીયનું ભણી ભણીને હવે મજા આવશે એમ. એટલે કે છે નિરુદ્ધમ ચિત્તમ, એટલે હવે જેમ દીવાને બહારનો પવન નથી પરેશાન કરતો, એમ હવે જે વ્યક્તિ ભણી રહી છે, હવે તમે અત્યારે મારી પાસે ઘણા બધા વખતથી અભ્યાસ કરો છો, બરાબર? હવે તમને બહારનો પવન કયો હેરાન કરે છે? તો કે જે કોઈ પરિસ્થિતિથી જે સુખ દુઃખ થાય છે, ઇમોશનલી હર્ટ થવાય છે, કોઈ ફિઝિકલ પેઇન આવે છે, કોઈ સોશિયલ મુશ્કેલીઓ આવે છે, તો એ તો મનુષ્ય માત્ર ના આવવાની, હું એમ કહું ગૃહસ્થી ના આવવાની, અહીં આશ્રમમાં નથી આવવાની. જે બધી વિપદ છે, ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ. દીવો કર્યો છે તો પવન તો આવવાનું, પણ હા મારી પાસે એવી ચોઈસ છે કે એને પવન વગરની જગ્યાએ હું મૂકું તો એ સ્થિર રહે. હવે એવી જ રીતે ભગવાને સુખ દુઃખ જે છે એ પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ તો ગળેલા જ છે સાથે મનુષ્ય સાથે. હવે ચોઈસ એવી છે કે દીવો છે એ પવનમાં મૂકી દેવો આમ બારે, અહીંયા પંખા નીચે મૂકો કે પછી એવી સેફ જગ્યાએ મૂકો, એવી તો ચોઈસ છે ને. પવન ઇનેવિટેબલ છે, પણ ચોઈસ તો છે ને. એમ સુખ દુઃખનો પવન, અપમાનનો પવન, માનનો પવન, આપણને સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં આવતી મુશ્કેલીઓનો પવન, ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ. પણ ચોઈસ નામની બારી તો છે ને ભાઈ. શું છે ચોઈસ નામની બારી? તો કે એનાથી, એ પવનથી આપણે હલી ના જાય. અને એવી તાકાત ક્યારે આવે કે બાહ્ય પરિસ્થિતિ નો પવન મને સુખી ન કરે ને દુખી ન કરે. તમે જો બાહ્ય પરિસ્થિતિ સુખી થયા તો ઇટ ગોઝ વિથઆઉટ સેઇંગ કે પછી દુખી બી થશે. પણ એમનો કે બહુ હસે છે ને હવે રડશે. ઇટ ઇઝ આમ એ થોડું આમ ચાઇલ્ડિશ બી છે, થોડું એમાં સાચું બી છે. સાચું એટલે છે કે જો બાહ્ય પરિસ્થિતિઓથી તમે બહુ જ હર્ષમાં આવી ગયા તો બાહ્ય પરિસ્થિતિ તો એક સમાન નથી રહેવાની. તો હા, એનાથી દુઃખ બી થશે. જે વ્યક્તિને આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ કીધું તો પછી તમે એને કહેશો આઈ લવ યુ ટુ ગો. હવે મુક્ત કરો ભાઈ, મુક્ત કરવાના કેટલા એલિમની લેવાના છે, તો ડિવોર્સ બી જોઈએ છે. તો નિરુદ્ધમ ચિત્તમ એટલે ધ્યાન યોગ દ્વારા ખાલી શ્રવણથી વાત નહીં બને, એ બધી વસ્તુ ઉપર નિધિધ્યાસન કરવું પડે. એવરી ટાઈમ એ બધી વસ્તુઓ લાઈક બહારની પરિસ્થિતિથી મને મારી જાતને હું બહુ જ મને આનંદ થઈ ગયો, બહુ બસ આપણે ક્યારની ઈચ્છા કરી હતી થઈ ગયું, તો ત્યારે બી એ નિધિધ્યાસન કરવાનું છે. વેઇટ વેઇટ વેઇટ, 4 પ્રકારના કર્મફળમાંથી એક કર્મફળ આવ્યું અને આવવાનું હતું, એનાથી બહુ આનંદ થઈ ગયો, તો એ આત્મ સુખ નથી. હા, સુખ છે ત્યારે બી યુ હેવ ટુ એડ્રેસ યોરસેલ્ફ, નિધિધ્યાસન કરવાનું છે. દુઃખ આવે તો કઈ પરિસ્થિતિ મને દુઃખી કરી શકે? હું અહીંયા છે ને, હું ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છું. મને કયો પવન જે છે સુખ દુઃખનો, મને એ ચૈતન્ય સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ હું એ જ્યોતને કોણ હલાવી શકશે? તો ખુલ્લી આંખનું આ ધ્યાન છે. હંમેશા તમે ધ્યાન કરી રહ્યા છો. ઇફ યુ ગીવ ધેટ રિમાઇન્ડર ટુ યોરસેલ્ફ, તમે ફરીને એ જ્ઞાનમાં તમારી જાતને લઈ આવો છો, તો એ હંમેશનું ધ્યાન છે. કારણ કે દીર્ઘકાળ સુધી બેસીને આંખો બંધ કરીને તમે ધ્યાન કર્યું, તો હવે ભગવાનના એવા બ્લેસિંગ આવ્યા કે તમે એ બધું જ્ઞાનને પચાવી શકો છો. કે જેવું એમ કે એકદમ જ આમ જલસા પડી ગયા કે મારા દીકરાને નોકરી મળી ગઈ, ત્યાં કે કહેવાનું છે નો. બરાબર છે, એ જે કર્મફળ હતા, પુરુષાર્થ કર્યો તો ભગવાન એને કર્મફળ આપ્યું છે. દુઃખ આવે ત્યારે બી તમે તમારી જાતને એવું સંબોધન કરી શકો કે બરાબર છે, પરિસ્થિતિનો પવન પ્રારબ્ધ પ્રમાણે આવતો જતો રહેશે, થતું રહેશે. આપણે જે કરવાનું છે એની પર ફોકસ કરીએ. એનો અર્થ એમ કે સુખ દુઃખનો પવન
ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ હું છું. એ જ્યોતને આમામ આમામ નથી કરતું. હું એકાગ્ર ચિત્ત છું. અને એ જે છે એને કારણે વ્યક્તિ જે છે એવી નિધિધ્યાસનની પ્રેક્ટિસ દ્વારા અહીંયા એક સરસ શબ્દ આદિશંકરાચાર્યજી વાપરે છે, સમાધિ પરિશુદ્ધેન અંતઃકરણ. કે અંતઃકરણની શુદ્ધિ જુદા જુદા લેવલે જુદી જુદી છે. ઇનિશિયલી એમ કે બધી શુદ્ધિ છે તો કે ખૂબ જ બધા સ્ટ્રોંગ રાગદ્વેષ છે, પ્રેજ્યુડાઇઝ છે, ઈર્ષા અસૂયા છે, ઇનિશિયલ સ્ટેજમાં છે. પછી બહુ બધી ભક્તિ, ગુરુ સેવા શુશ્રૂષા, બહુ ભણ્યા તો બધું આવી બધી જે છે રાગદ્વેષ ને ઈર્ષા અસૂયા ને કુથલી કરવાની ને કોઈનું ખરાબ, એ બધું ધીરે ધીરે મુક્ત થયું. પણ હજી મેઇન એક અશુદ્ધિ બાકી છે, ધેટ ઇઝ હર્ટ એન્ડ ગિલ્ટ. લાસ્ટ અશુદ્ધિ. એટલે સમાધિ પરિશુદ્ધેન અંતઃકરણેન એટલે હવે એટલું નિધિધ્યાસન એ કરી રહી છે તો જે છેલ્લી અશુદ્ધિ છે હર્ટ અને ગિલ્ટ, ધેટ ઇઝ કર્તૃત્વ અને ભોક્તૃત્વ રૂપ અશુદ્ધિથી પણ હવે મુક્ત. હર્ટ જે છે એ ક્યારે થાય? તમે આપણે કોઈને વ્યક્તિમાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે તો હર્ટ અને ગિલ્ટ છે. તમને ગિલ્ટ ક્યારે થાય? તો કે તમે અરે આ કરવાની જરૂર નથી, આ ન કર્યું તો ગિલ્ટ છે, કરવાનું ન કર્યું, ન કરવાનું કર્યું. તો પોતાના ઓમિશન એન્ડ કમિશન થી ગિલ્ટ છે, બીજાના ઓમિશન એન્ડ કમિશન થી હર્ટ છે. ધેટ ઇઝ કર્તૃત્વ એન્ડ ભોક્તૃત્વ. તો છેલ્લી અશુદ્ધિ આ છે કે જે કર્મો જે છે ધેટ ઇઝ પાંચમા અધ્યાયમાં છે પશ્ચન શુર્વન સ્પૃશન જિગ્રન અશ્નન ગચન સ્પર્શન સ્વપન, બધું તો કે એ જસ્ટ ઇન્દ્રિયોના અર્થમાં એ વ્યવહાર કરે છે. કર્તૃત્વ કે ભોક્તૃત્વ એ ક્યારેય આત્માનું સ્વરૂપ નથી. જે ચાલવાનું છે પશ્યતી, ચાલવાનું જે છે એ જરૂર આત્માથી છે, પણ આત્મામાં ચાલવાની ક્રિયા નથી. આપણે એમ કહીએ કે હું જોઉં છું તો બરાબર છે, જોવાની ક્રિયા હુંની સન્નિધિથી થાય છે. હું જોઉં છું તો કારણ કે આંખની પાછળ આંખ છે, તો આત્મ ચૈતન્યથી હું જોઉં છું. પણ આત્માને તમે પૂછો તો આત્મામાં કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ નથી અને કોઈ પણ પ્રકારનું ભોક્તૃત્વ નથી. એટલે સમાધિ પરિશુદ્ધેના અંતઃકરણેના એટલે સતત નિધિધ્યાસનની બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એની ઉપર એને ઘણું બધું નિધિધ્યાસન કરેલું છે. એ ઇક્વેશન છે, એ ઇક્વેશન નથી રહેતું, પણ એ પોતે પોતાની જાતને એવી રીતે જોઈ શકે છે કે આ કાર્યકરણ સંઘાત તત્ત વિષયમાં કાર્યરત છે. આત્મતત્વ હંમેશા એમાં કોઈ પણ પ્રકારના કર્મો નથી, એ હંમેશા અકર્તા છે, એ અભોગતા છે, એ અલ્ટિમેટ શુદ્ધિ. અને એવું જ્યારે છે ત્યારે કે છે કે આત્માનમ પશ્યન આત્મની તુષ્યતિ, ત્યારે પોતે પોતાનાથી તુષ્ટ એવી વ્યક્તિ નાઉ ફ્રી ફ્રોમ સિકિંગ. હવે એ ટોટલી એ પ્રકારનું ફ્રીડમ અનુભવે છે. સિકિંગ એટલે શું કે ઓલ ધ ટાઈમ આપણે હંમેશા એવું માંગ્યા કરીએ કે આમ થાય તો બરાબર, આમ ન થાય તો બરાબર. હવે જે હર્ટ અને ગિલ્ટમાંથી મુક્ત છે, પોતે પોતાનાથી સંતુષ્ટ છે, એ વ્યક્તિ જે છે એ તો કે આત્મની તુષ્યથી તુષ્ટિમ ભજતે. હવે સ્વમાં સ્થિત છે અને એ જે પૂર્ણ સ્વરૂપ હું છે એ જુએ છે, માટે એ તુષ્ટિમ ભજતે, એ સંપૂર્ણપણે આનંદને પ્રાપ્ત કરે છે. અને એ આનંદ કેવો છે એ હવે પછીના શ્લોકમાં છે
એટલે હવે પછીના શ્લોકમાં એ બહુ જ સરસ બતાવે છે, બે વસ્તુની કમ્પેરિઝન કરે છે કે આત્મ સુખ કેવું છે અને વિષય સુખ કેવું છે. આત્મ સુખ જે છે એ નિર્નિમિત્ત છે. આત્મની એવ આત્મના તુષ્ટ, અને પેલું નિમિત્તો વાળું સુખ છે. એટલે બહુ જ સરસ એના માટે ના શબ્દો વાપરે છે કે વિષય સુખ જે છે એના માટેના આવા 3 શબ્દ વાપરે છે, અને આત્મસુખ માટેના પણ 3 શબ્દ વાપરે છે. એટલે કે વ્યક્તિ શ્રવણ કરે પછી એને એક્ઝેક્ટલી શ્રવણનું ફળ, નિધિધ્યાસનનું ફળ જે છે એ એની ભાષામાં ભગવાન સમજાવે છે કે બધાને માટે વિષય સુખ જ્ઞાત છે, જાણે છે બધા વિષય સુખને. એટલે ભણાવવાની મેથડ એવી છે કે જ્ઞાત થી અજ્ઞાત તરફ જવાનું ભણાણ. એમ કે હું તમને સાવ અજ્ઞાત વસ્તુની વાત કરું તો એવી રીતે હું ભણાવી ન શકું. એટલે મારે તમને આત્મસુખની વાત કરવી હોય તો મારે કયું સુખ તમને જ્ઞાત છે એની પેલા વાત કરે. હા, વિષય સુખ ખબર છે ને? અરે વિષય સુખમાં કેટલી ડિપેન્ડન્સ. વિષય સુખમાં એમ કે તમને એમ છે કે હમણાં લોંગ વીકેન્ડ છે, રખડવા જવું છે, દીવ જવું છે કે આબુ રખડવા જવું છે કે પાછું જાપાન જવું છે રખડવા આ વેકેશનમાં, તો તમે જો કેટલી ડિપેન્ડન્સ એમાં, કેટલા બધા એવા પરિબળો છે કે બધા મારે અનુકૂળ હોય તો સુખ થાય, પછી સુખ થાય કેટલું ટકે આપણને બધાને ખબર છે. ક્ષીણે પુણ્ય મળતે લોકમ વિશંતિ. જેટલા દિવસ હોલિડે પર ગયા, જેટલા રૂપિયા છે જાપાનમાં વાપરે, આપણે પાછું આવવું પડશે. તો હવે આત્મ સુખ જે છે એ કેટલું મહાન છે, આત્યંતિક છે, અતિન્દ્રિય છે, બુદ્ધિગ્રાહ્યમ છે, એ કેવું મહાન છે એ વર્ણવવા માટે થોડીક વિષય સુખ સાથે કમ્પેરિઝન કરીને હવે બતાવે છે. શા માટે એવું કરે છે? તો કે વ્યક્તિ જયારે શ્રવણ કરી રહી છે તો પછી આમાં એને ધ્યેય તો દેખાય ને, ઓહો વિષય સુખમાં તો જો આટલી લિમિટેશન્સ, પણ આમાં એવી લિમિટેશન્સ વગરનું નિર્નિમિત સ્વસુખ, જે બધા જ સુખનો બેઝિક સોર્સ છે, અલ્ટિમેટ સોર્સ હોય તો એ જ છે મારી જાત. એટલે જ્યારે વિષય સુખ માણી રહ્યા છીએ ત્યારે બી એકચ્યુઅલી આપણે આપણી જાતનું સુખ જ માણી રહ્યા છીએ, પણ અજ્ઞાનને કારણે આપણને ખબર નથી. એટલે એ વસ્તુ હવે 21મા શ્લોકમાં ભગવાન વર્ણવે છે, જે આપણે સોમવારે જોઈ લઈશું, સોમ અને મંગળના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ અહમ